એક તમને દાખલો આપું, શિવ ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાપીને લગાડ્યું. આખી દુનિયાને ખબર છે, ઇતિહાસ બોલે છે, અને આપણે ફોટામાં જોઈએ છીએ. પણ હું એમ કહું છું કે પેલું કાપ્યું તો અહીંયા નહીં પડ્યું, એ નો સોટડ હાથીને શું કામ માર્યો હોય છે? એ કાપ્યું હોય છે અહીંયા, એ નહીં પડ્યું હોય, એ માથાની વ્યવસ્થા કરવી પડી છે, હાથીના ધડની કંઈક વ્યવસ્થા કરવી પડી છે. અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? પણ છે હાસું, આપણા ચકડા ગઈ ગયા છે, એમાં વાણી ખોટી ન હોય. આ સત્યને સમજવા માટે બાપુ સદગુરુની શાન જોવે, સદગુરુ સિવાય ભાન ન થઈ શકે. કારણ કે આપણે તો હાંકડીમાં આવીને ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરી, બાકી કાંઈ લેવા દેવા છે નહીં. આ બધા ભક્તિ કરે છે ને છેલ્લી ઘડી સુધારવા હાટું, બાકી આખી દુનિયામાં બધા રોવે જ છે. એક કે અમારે ધાબુ ભરવું છૂટા નથી, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. આપણે એમ થાય આખી દુનિયા રોવે જ છે, આપણે રોવું ક્યાં? ઈશ્વરને મેળવવા માટે બાપુ દાસી જીવન રોવે કે દીનબંધુ હું તારી દાસી બની જાઉં, મારા બાપ મારે તારો અયદાર કરવા હોય તો શું કરવું પડે? કોણ રોવે છે આમાં? ઈશ્વરને મેળવવા કોણ રોવે છે? કોઈને નથી બાપુ. રૂપિયાના બસોડા છે, રોજ ઢળી આવે ઘરે પડ્યા હોય ને એમાં કે કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે, કાલે તારા સુવાસા આટલા હતા ને આજે આટલા ઘટ્યા, આટલા સુવાસા હતા ને આટલા ઘટ્યા. ઈ હિસાબ રાખો બાપ. ગંગા સતી આનો હિસાબ કરવાનું કીધું. 21,600 સુવાસા બાપુ આપણા એમ ના હાલ્યા જાય છે. તમારા ને મારા જે શ્વાસ છે ને, જે સ્વર છે ને, એ જ ઈશ્વર છે, બાકી કોઈ ઈશ્વર છે જ નહીં. વિશ્વવ્યાપક જેને નિરંજન નિરાકાર કહેવાય, ઈશ્વર એક જ છે. તમારામાન, મારામાન, ચોરમાન, લૂંટારામાન, ડાકુમાન, ગુંડામાન, સંતમાન, સાધુમાન, ફકીરમાન, બધામાં બાપુ તત્વ એક જ છે. પછી કર્મની ગતિ જે હોય એક બાજુ રવા દો, બાકી બધામાં એક જ તત્વ. અમે હમણાં મહાધર્મની વાત કરી ને, ગત ગંગા જે આપણી હતી ને, એમાં બાપુ બધા હતા, અમીર ને ગરીબ ને રબારી ને દરબાર ને મુસલમાન ને હરિજન ને બૈરા ને આદમી ને પૈસા વાળા ને ગરીબ ને બધા હતા. જેસલ, તોરલ, રૂપાદે, માલદે, કતીબજા, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો, ભગત, ખીમડીઓ, કોટવા, ડાલીબાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવી, ઢોંગો, નીરલ, કુંભો, કાંઈ ગદામાં પણ ખોળિયા જુદા હોય ને અને જીવ એક થઈ જાય એટલે મળદા બેઠા થાય, મળદા આજે થાય. કોની પાસે ભજનની વાતો કરી રહ્યા? ઓલા મજા આવી ને ઓલા મજા ન આવી. આ મજા લેવાની વાત છે? કાંઈક માલપા ઉતારવાની વાત છે. માલપા આમાંથી આ જબુમાં બાપુ છે ને, જબુમાં એ કઈ ભક્તિ નહોતી કરી. સવારામ બાપા બજાણાની બજારમાં ભજન કરતો હતો કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યો અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુનું કાળજું ફાડી નાખ્યું. કે આ તો આપણને કહે છે, અને આ મને તમને બધાને લાગવું પડે. આ સંત બેઠા હોય ને, સંત ને લાગવું પડે. આમાં કઈ એવું નથી કે અમે મોટી મોટી કરી એટલે અમારું બધું હાલ્યું જાય. ના, હિસાબ તો અમારે દેવો પડે. હું એમ કહું દારૂ ન પીવાય, હું ઢાંસતો હોય તો હું એમ કહું મા બાપની સેવા કરવી પડે, ને મારા મા બાપ રોટલા વગીને આટા દેતા હોય તો પેલા મને લાગવું પડે, પછી તમને લાગવું પડે. અને મારી ભલામણી જો કે બધા મને સાંભળ્યો હોય છે ખૂબ, અને અહીંયા આવીએ ઘણી વાર જોઉં છું, પણ મારી ભલામણી એક જ હોય કે માને બાપને જાળવી લેજો, બાકી બીજું કંઈ કરવાની જરૂર નથી. રામ મોટામાં મોટી કમાણી. પછી છે ને આ માં બેઠી ને, એ તો બાપુ આખી દુનિયાને રોટલો દેવા વાળી છે. રોટલાની ચિંતા ન કરો, પણ તમે જેની ખેતીથી તમારો જે છોડવો ઉભો છે ને, એ દુનિયામાં જો દુઃખી થયા તો જિંદગીમાં સમજી લેજો ગાડી કોઈ દી પાટે નહીં આવે. માન બાપ જેવા પાત્ર દુનિયામાં બાપુ ક્યાં? જાત્રા કરો, તીરથ કરો, દાન કરો, એ તમને મોજ આવી કરો, પણ આ પેલા કરજો, નગર બાપુ ક્યાંય ચોપડે ચડશે નહીં, આપણી ગેરંટી. માના બાપના કાળજા ઠારો. તમે લાખો રૂપિયા કમાતા હોય, પણ હવારમાં માન બાપ ને બાપુ પગે લાગીને જાવ તો તમારા કામમાં ખીલી ખટકો વાગે, તેથી તમારો ગુલામ થઈ જજો. માન બાપના આશીર્વાદ છે ને બાપુ, વિધિના ચકડાને ફેરવી નાખે. રામ માની તાકાત એવડી છે.